હલો. હલો. હા. હા જી ભાવનગર થી વાત કરું છું ગોસાઈ કોર્પોરેશન માંથી લોન ડિપાર્ટમેન્ટ માંથી ભાઈ. હમ લોન માટે કઈ રિક્વાયરમેન્ટ છે? ના લોન નથી લેવાની. ઓકે આરટીઓ કે વીમા નું કોઈ કામ છે? અત્યારે હા. આરટીઓ કે વીમા નું કોઈ કામ છે સર? લાઈસન નું કામ હતું. આપડે શેનું ટુ વ્હીલ ફોર વ્હીલ નું કે? ફોર વ્હીલ નું. ટુ વ્હીલ નું છે ફોર વ્હીલ નું કઢાવવાનું છે. ફોર હલો વ્હીલ ટુ વ્હીલ નું જ મારે ફોર વ્હીલ ની જરૂર છે ટુ વ્હીલ ની નથી જરૂર લાઈસન્સ. ટુ વ્હીલ નું નીકળે પછી જ ભાઈ ફોર વ્હીલ નું નીકળે એ રીતે છે. તો ટુ વ્હીલ ફોર વ્હીલ નું બી સાથે નીકળે? હા બંને નું સાથે નીકળી જાય. હમ આપડે કોમ્પ્યુટર એક્ઝામ ની આપી શકો કે? નહી. કોમ્પ્યુટર એક્ઝામ ના આપી શકો? હમ અને ડ્રાઈવિંગ? ડ્રાઈવિંગ આવડે. હા તો ભાઈ નીકળી જશે. હમ. અત્યારે તમારે ટોટલ ખર્ચો છે ને 11-11.5 જેવી ગણતરી રાખવાની પછી વધઘટ થઈ શકે. 11,000? સેટિંગમાં છે ને ભાઈ કોમ્પ્યુટર નું એટલે. કોમ્પ્યુટર નું સેટિંગમાં? હમ. કઈ રીતે? તમારે એક્ઝામ નહી આપવાની ખાલી ડ્રાઈવિંગ કરવાનું. એમ કીધું ને એક્ઝામ ન આપી શકો. ડ્રાઈવિંગ કરી શીખવાનું બરોબર ને? હમ. અને એક્ઝામ નહી દેવાની કોમ્પ્યુટર ઉપર? હમ. કોમ્પ્યુટર ઉપર નહી બેસવાનો ચાર્જ કેટલો? એના કઈક 3-4 હજાર થાય છે એક ના. હમ. એટલે 3-4 હજાર રૂપિયા કોમ્પ્યુટર ઉપર નઈ બેવાના તો 11,000 હેના? બીજો ભાઈ ખર્ચો આવે ને લાયસન્સ નો ટોટલ ખર્ચો કહી દીધો મેં તમને. તમારે કરાવવો છે કે નહી ભાઈ? મારે તો લાયસન્સ કરાવવું જ છે પણ આ પ્રોસેસમાં મને શું છે કે કોમ્પ્યુટરમાં અંગ્રેજી ને એ બધું ફાવતું નથી ને એટલે બધું. હમ. હમ. મેં તમને અત્યારે એપ્રોક્સ કીધું આટલી ગણતરી રાખવાની પછી વધે છે ને ભાઈ ઘટે છે. તો તમારે હકીકત કરાવ હોય તો તમને ટોટલ ખર્ચો પૂછાવી દઉં. તો ટોટલ પૂછાવો ને કેટલો થાય? ઓકે હાલો હું તમને થોડી વારમાં રિંગ કરું. એક્ઝામ પાકું નહી આપી શકો ને કોમ્પ્યુટર ની ડ્રાઈવ તો કરી શકશો ને? ત્યાં સેટિંગ છે ને પાછું? હે હા સેટિંગમાં જ. હમ. તો પાકું કરાવી દો. ઓકે હું તમને કહું સેટિંગ ચાલો કરીને આપડે જો કોમ્પ્યુટર ઉપર નઈ બેસવામાં આવે. હા ભાઈ હા. હમ. બોલો. હલો. હમ. હા તમારે 5.5-6 ની ગણતરી રાખવાની ટોટલ. 5.5 હજાર 6,000 ની? બંને આવી ગયું ટુ વ્હીલ ફોર વ્હીલ. આગળ તો 11,000 કેતા હતા ને? એમાં ભાઈ વધઘટ થઈ શકે અત્યારે મેં પ્રોપર આંકડો તો પૂછાયો હું પછી અમે ત્યાં આવીએને ગાડીનો આંટો માર્યા પછી 5,000-6,000 થી માથે થયું તો? પછી નઈ થાય અત્યારે મેં તમને પ્રોપર પૂછીને જ કીધું છે. હમ. 6,000 એમ? હમ. 5,000 થી 6,000 ની ગણતરી હવે તમે બે ભાવ કયો છો. હે? બે ભાવ કયો છો 5,000 કે 6,000 એમ? 5.5-6 ની ગણતરી રાખો ને ભાઈ અત્યારે. હું દેવાનું? તમારું આધાર કાર્ડ. હમ. પછી બર્થ સર્ટિફિકેટ. બસ એટલે નિશાળ નું? નહી જન્મ તારીખ નો દાખલો. હા જન્મ તારીખ લિવિંગ સર્ટિફિકેટ. નિશાળ નું લિવિંગ સર્ટિફિકેટ હમ. હમ. બાકી કઈ દેવા નહી? નહી બાકી કઈ નઈ જોવે આધાર કાર્ડ. ગાડી નો આંટો મારવો હોય તો ચાલે આંટો ન મારવો હોય તો ને કઈ? એટલે? ગાડી નો આસડો બનાવવાનો આવે ને? હા ઈ તો તમે કીધું ને ડ્રાઈવિંગ તો કરી શકો. ડ્રાઈવિંગ તો ફાવે પણ ત્યાં આઠડો કઈ રીતનો કરવાનો પ્રોસેસ આવે ને એ આપડો ન કર આઠડો એ ન કરવાની પ્રોસેસ કઈ કરી? ઈ છે ભાઈ. હમ. તો આપડે શું છે તો ન્યા લઈ વધી જશે ખર્ચો એટલે. તો એમ એટલે જ કઉ છું જો લઈને રિજેક્ટ થયું આઠડો કરતા કોઈ રિજેક્ટ કરી નાખ્યો કે ભાઈ આઠડો કરતા સામે ગાડી અડી જવાની હતી ફલાડો થઈ ગયું કે એમ કરીને હમ રીજેક્ટ કર્યા તો ખોટું ફેલ થાય એની કરતા આપડે આઠડો કરવાનો નહી અને કોમ્પ્યુટર ઉપર નહી બેસવાનું એનું શું થાય? તો મને 2 મિનિટ આપો તમને જણાવી દઉં. ઓકે. હલો. 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 હા. હા સુરેશભાઈ. તમારી ઓફિસ નો
મારી ઓફિસ છે બિરાણી સર્કલ, પાણી ટાંકી રોડ, ભાવનગર, કાળિયા બીડ. હમ. બરોબર, આવીને તમે બેફિક્ર મને ફોન કરી દેજો. પડો ક્રિષ્ના વનમાં મારી ઓફિસ છે, ફર્સ્ટ ફ્લોર. કઈ વાંધો નહીં, એમ નથી કેતો કે મારે હા જે આધાર કાર્ડ, લિવિંગ સર્ટી ની બધું જન્મ તારીખ ને મોકલવાનું છે, હા તમારો પરફેક્ટ રહે ને કે આ બરોબર પાકો જ છે, આ ઓફિસ જ છે એમ. મારો લોગો તો છે એમાં સાહેબ, ડીપી તો છે, લોગો તો તમે તમારો આવી જ વિઝિટિંગ ગયો છે. કાર્ડ મોકલી આપું તમને. હા. ઓકે. અને આ જે લોન વાળા કે લોન પ્રોસેસ તમારે જે સામેથી ફોન કરવા પડે છે. હમ. કે લોન પ્રોસેસ હોય કે પછી લાયસન્સ હોય કે પછી કોઈ પણની જરૂરિયાત જો ડોક્યુમેન્ટની કોઈ સાંભળો તમે, આપણો કઈ પણ વસ્તુ હોય, અમારું હું ડેટા બેઝ હોય, અમારું હું એક એજન્ટ જ છું. હમ. બરોબર, અમે કોઈ બેંકમાં એવું ન હોય, અમારે એજન્ટ હોય. એજન્ટ શું હોય કે બેંક આગળથી પૈસા આપે, બરોબર છે કે ભાઈ મને એટલા ડેટા આપો, હમ. બરોબર. અમને ડેટા અમારા પૈસા, અમને ડેટા આપે, આખું લિસ્ટ આપી દે ભાવનગર પણ જિલ્લાનું. તમારે શું છે, તમારી આ પોસ્ટ જે છે, તમારી ઓફિસ નું શું નામ? ગોસાઈ. ગોસાઈ. હમ. એને તમને સામેથી ફોન આવતા થઈ જાય એવું કરીએ તો? સામેથી આવતા થઈ જાય ફોન એટલે કરી સમજણું નહીં મને. તમારું જે આ જે નેટવર્ક છે એ વધારે ઓકે. ઊંચું થાય હમ. એટલે તમને સામેથી જ ફોન આવે ને કે આ જે ઓફિસ છે ગોસાઈ, ઈ બહુ એટલે સમજાણું નહીં મને, ઓછું થાય એટલે મને કઈ એ બાબત કઈ સમજાણી નહીં મને. ગુજરાતમાં અત્યારે કોક્રોચ પાર્ટી છે, 18 મિલિયન ઉપર છે. ઓકે, મારે નહીં ને સાહેબ કઈ લેવા દેવા એમ નહીં. નહીં, તમારી આ જે છે ને સમજાણું. ગોસાઈ હા. ઓફિસ, હમ. હા. ઈ જે લોન કરી આપે છે, હમ. લાયસન્સ હમ. કરી આપે છે, આ બધું જે છે ને, હમ. ઈ હું આજે બેને જે મારી યારે વાત કરી ને, હા. ઈ હું યુટ્યુબ પર છું, હું ફેસબુક મને ખ્યાલ ધરાવતો, છે, તમારી આખી ડિટેલ તમે જે વાત કરી ને હિસ્ટ્રી, મને તમને અત્યારે આખી ખ્યાલ છે તમારી. બરોબર. હવે ઈ બેનનું અને આ જે આખી પ્રોસેસ છે ને, ઈ હમ. હું મારી ફેસબુક ને ઇન્સ્ટામાં મૂકું છું, જેથી કરીને બધી ખબર પડે એમ. અમારે સાહેબ ઈ જરૂર નથી અરે તમારે જરૂર નથી, પણ મૂકવાની. હું એમાં નાખું ને. અમારું નાખીને સાહેબ શું કામ છે તમારું? અમારી ડિટેલ તમારા ફેસબુકમાં, યુટ્યુબરમાં નાખીને તમારું શું કામ છે? તમને એવું નહીં, તમે એવું બોલ્યા મને ખ્યાલ છે તમે એટલે. એમ નહીં કેતો, તમે મને ખ્યાલ છે તમે મીડિયા રિપોર્ટર છો, જે પણ હોય તમે, પણ તમારે હા નાખીને એમાં મારી જાહેરાત તમે મને પૂછ્યા વગર તમે કેમ નાખી એવો? હા, હું તમને પૂછું છું ને કે તમને હવે સમજાણું. ઓલરેડી તમારે જે પરફેક્ટ જે સેટલમેન્ટ બધે એક કરો કામ છો, કરો, સાંભળો તમે મારી વાત. તમે જે તમારે આ વસ્તુ સેટલમેન્ટ કરો છો એ બધાને ખબર સેટલમેન્ટ તો પડે. શેનું પણ, પછી એનું ઈ સેટલમેન્ટ પણ બેનને ખબર જ છે, ઈ બેન બોલ્યા જ છે, શેનું લાયસન્સ સેટલમેન્ટ? બાબતનું 14,000 નું સેટલમેન્ટ, લાયસન્સ અરે પરીક્ષા નહીં દેવા. સેટલમેન્ટ એક્ઝામ દેવી પડે, બરોબર. લીગલ જે કાર્યવાહી હોય ને, અત્યારે સેટિંગ બધું બનવું હોય, હા, ઈ બરોબર છે. બેનનું જે છે પ્રોસેસ બધી આગળ મને કીધી છે, ઈ બેનનું હા. ટોટલ રેકોર્ડિંગ હું મારા યુટ્યુબમાં મૂકું, જેથી કરીને ઈ બેનને પણ પ્રોસેસ થાય અને ઓકે, તમારી તમ નો પ્રોબ્લેમ. ગોસાઈને પણ થોડીક ડિગ્રી વધે. ઓકે, નો પ્રોબ્લેમ, થેન્ક યુ, આભાર. ઓકે. હા ભાઈ, કરો તમને જે થતું હોય કરી નાખો, બરોબર. ઓકે. હા. હલો. ચાલો. હા બોલો. મેડમ, તમે જવાબ ન આપ્યો પછી ઓલું શેનું? લાયસન્સ કરાવવાનું. કોણ ભાઈ? સુરેશ વાઘેલા. રોંગ નંબર. રોલ નંબર લાગી ગયો ને તો હું તમારું રેકોર્ડિંગ મૂકી